સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું સેમસંગના કીપેડ મોબાઈલમાં નંબર કેવી રીતના સેવ કરવો। હા મિત્રો, તમારી પાસે સેમસંગનો કીપેડ મોબાઈલ છે અને એની અંદર નંબર તમે સેવ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારે અહીંયા નંબર એન્ટર કરી દેવાનો છે, જે પણ નંબર તમે સેવ કરવા માંગો છો એ। તો અહીંયા એક નંબર હું એન્ટર કરી દઉં છું। નંબર એન્ટર કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। ત્યારબાદ તમારે આ બટન દબાવી દેવાનું છે ઉપરવાળું। એ બટન દબાવશો ત્યારે આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો તમારે નંબર 3 ઉપર આવશે સંપર્ક બનાવો। એના ઉપર આવ્યા પછી તમારે આ બટન દબાવી છે ઓકે વાળું। એ દબાવશો ત્યારે આગળ બે ઓપ્શન ખુલશે, ફોન અને સિમ। તમે શામાં આ નંબર સેવ કરવા માંગો છો। તો અહીંયા મેં સિમ પર ક્લિક કરી લીધું। તમે ફોન ઉપર ક્લિક ફોન ઉપર જવાનું છે। તો આ નંબર અત્યારે આપણે ફોન પર સેવ કરીને બતાવીએ। ત્યારબાદ તમારે આ બટન દબાવી દેવાનું છે। એ બટન દબાવ્યા પછી આગળ 4 ઓપ્શન આવશે, તો ફરીથી તમારે આ બટન દબાવી દેવાનું છે। એ બટન દબાવશો ત્યારે આગળ આવું પેજ આવશે લખે નામ। તો તમે શું નામ લખવા માંગો છો એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે આ રીતના। તો અહીંયા મેં આ નામ લખી દીધું। નામ લખ્યા પછી તમારે આ બટન દબાવી દેવાનું છે। બટન દબાવ્યા પછી ફરીથી એ બટન તમારે દબાવી દેવાનું છે, ત્યારે તમારા મોબાઈલમાં એ નંબર સેવ થઈ જશે। આવી રીતના તમે પણ તમારા મોબાઈલમાં નંબર સેવ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।